નમસ્કાર મિત્રો, હું છું સંજય ગણાત્રા અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલમાં। આજે આપણે જવાના છીએ રાજકોટના પ્રખ્યાત શ્રી ઈશ્વરિયા મહાદેવના મંદિરે। મિત્રો, ઈશ્વરિયા મહાદેવનું મંદિર રાજકોટ જામનગર હાઈવે પર આવેલા માધાપર ગામની નજીક આવેલું છે। આ મંદિર માધાપર ચોકડીથી 3 કિલોમીટરના અંતરે આવેલું છે। શ્રાવણ મહિનાની એક સુંદર મજાની સાંજે હું નીકળી પડ્યો શ્રી ઈશ્વરિયા મહાદેવજીના દર્શન કરવા। મિત્રો, આપણે ઈશ્વરિયા મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ। મહાદેવજીનું આ મંદિર નાની એવી ટેકરી પર આવેલું છે। થોડા પગથિયા ચડીને સરળતાથી આપણે મંદિરે પહોંચી શકીએ છીએ। આ છે શ્રી ઈશ્વરિયા મહાદેવજીનું મુખ્ય મંદિર। અહીં મહાદેવજીના મંદિર ઉપરાંત અન્ય દેવી દેવતાઓના પણ ઘણા મંદિરો આવેલા છે, જેના આપણે વારાફરતી દર્શન કરીશું। આ છે શ્રી ઈશ્વરિયા મહાદેવજીના દિવ્ય દર્શન। હર હર મહાદેવ। મિત્રો, ઈશ્વરિયા મહાદેવના મંદિરના દર્શનનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો તથા કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો। ઈશ્વરિયા મહાદેવના મંદિરે દર્શન કર્યા બાદ આપણે પહોંચી ગયા છીએ પંચનાથ મહાદેવના મંદિરે। આ મંદિર
રાજકોટના શાસ્ત્રી મેદાન પાસે લીમડા ચોકની નજીક આવેલું છે. આ મંદિર લગભગ 150 વર્ષ જેટલું પ્રાચીન હોવાનું માનવામાં આવે છે. મંદિરમાં દર્શન માટેનો સમય સામાન્ય રીતે સવારે 6 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધીનો હોય છે. અહીં દર સોમવારે, મહાશિવરાત્રિના પર્વ પર તથા શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ખૂબ જ ભીડ જોવા મળે છે. અત્યારે આપણે સાંજની આરતીના દર્શન કરી રહ્યા છીએ. અહીં શિવજીના મુખ્ય મંદિર ઉપરાંત અન્ય દેવી દેવતાઓના પણ ઘણા મંદિરો છે. હવે આપણે અહીં આવેલા વિવિધ મંદિરોના દર્શન કરીએ. હર હર મહાદેવ. મિત્રો, તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો તથા કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો. જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.